હડકંપ તો અર્ધલશ્કરી દળના સૈનિકો અધિકારીઓની રજા રદ કરવામાં આવી છે। મહત્વપૂર્ણ સમાચાર, અમિત શાહે તમામ ડીજી સાથે વાત કરી છે। મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અર્ધલશ્કરી દળના સૈનિકોના પણ કહી શકાય કે જે રજાઓ છે તે કેન્સલ થઈ છે। અધિકારીઓની સૈનિકોની તમામની રજા રદ કરવામાં આવી છે। અમિત શાહ તમામ ડીજી સાથે વાત કરી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આ દેશ માટે ખૂબ જ મોટો અને મહત્વપૂર્ણ દિવસ છે। જે પ્રકારથી સેના દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે અને આ કાર્યવાહી બાદ સમગ્ર દેશ છે તે પણ એલર્ટ મોડમાં છે। સરકાર એલર્ટ મોડમાં છે અને તમામ સેનાના સૈનિકોની અધિકારીઓની રજા છે તે રદ કરી દેવામાં આવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર, રાજકોટ દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય તો અન્ય મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરવામાં આવે તો પોરબંદર એરપોર્ટ 3 દિવસ માટે બંધ રખાશે। મોટા અને મહત્વપૂર્ણ સમાચાર, પોરબંદર મુંબઈ પોરબંદર હવાઈ સેવા બંધ રહેશે। મોટા અહેવાલ અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે કારણ કે સતર્કતાના ભાગરૂપે તમામ તૈયારીઓ થઈ રહી છે। તો પોરબંદર એરપોર્ટ 3 દિવસ માટે બંધ રહેશે। હવાઈ સેવા છે તે પણ બંધ રહેશે। ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશ અત્યારે એલર્ટ મોડમાં છે અને કરતારપુર કોરિડોર પણ બંધ કરાયો છે। અન્ય મોટા મહત્વપૂર્ણ સમાચાર, 491 શ્રદ્ધાળુઓને કરતારપુર કોરિડોર જવું પડ્યું। 60 શ્રદ્ધાળુઓને પાછા મોકલી દેવામાં આવ્યા છે। તો ઉલ્લેખનીય છે કે કરતારપુર કોરિડોર છે તે હાલ બંધ કરવામાં આવ્યો છે। દેશના અનેક વિસ્તારથી જે પ્રકારથી તકેદારીના ભાગરૂપે જે કામગીરી થઈ રહી છે, અત્યારે 60 જેટલા શ્રદ્ધાળુઓ છે જેમને પાછા મોકલી દેવામાં આવ્યા છે। તો ઓપરેશન સિંદૂર બાદ પડપડની માહિતી ન્યૂઝ 18 ગુજરાતી આપ સુધી પહોંચાડી રહ્યું છે। કરતારપુર કોરિડોર છે તે પણ બંધ કરવામાં આવ્યો છે। 491 શ્રદ્ધાળુઓ જે ત્યાં છે તેમને કરતારપુર કોરિડોર જવું પડી રહ્યું છે અને 60 શ્રદ્ધાળુઓને પાછા મોકલી દેવામાં આવ્યા છે। તો ભારતનું ઓપરેશન સિંદૂર અને પાકિસ્તાનમાં હડકંપ, પરંતુ સમગ્ર દેશ અત્યારે એલર્ટ મોડમાં છે। જે પ્રકારથી કામગીરી કરવામાં આવી રહી છે તકેદારીના ભાગરૂપે કરતારપુર કોરિડોર છે તે પણ બંધ કરવામાં આવ્યો છે। આ એર સ્ટ્રાઇકનું નામ આપવામાં આવ્યું ઓપરેશન સિંદોર અને આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ આપણે જે કંઈ આપણી સંસ્કૃતિ છે એમાં 13 દિવસ 12 દિવસ પછી આપણે જે આપણી વિધિ કરતા હોય એમાં આજે 13મા દિવસે આપણે આજે એનું ઓપરેશન કર્યું છે। અને જ્યારે આપણા આર્મીના જવાનો એટલી સ્વયં પણ રાખે છે કે નિર્દોષ લોકો ઉપર ન કંઈ બનાવ બને અને જે એના આતંકવાદીઓ છે એના જે ઘર છે એની ઉપર હુમલા કર્યા છે અને કોઈ પ્રજા નિર્દોષ લોકો આમાં ન ઓલું થાય એની પૂરેપૂરી કાળજી રાખી છે। એમાં યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી અને અમિતભાઈ શાહે 140 કરોડ જનતાઓને દિલ જીતી લીધા છે। પાકિસ્તાનને જે મુંહતોડ જવાબ આપ્યો છે, જે સિંદૂર નામ આપીને, સિંદૂર ઓપરેશન નામ આપીને જે લોકોને સિંદૂર મટાવી દીધા હતા એનો બદલો જે લીધો છે, એમાં પહેલગામનો બદલો જે લીધો છે એના માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। પહેલગામની ઘટના પછી સમગ્ર દેશમાં પાકિસ્તાનની જે આતંકવાદી જે પ્રવૃત્તિ છે એની સામે ભયંકર આક્રોશ હતો અને સરકારના આ પગલામાં એનો પડઘો પડ્યો છે। પણ અગાઉ પણ આપણે આઝાદી પછી 1947માં, 65માં, 71માં, ત્યાર પછી કારગિલ યુદ્ધ, પછી આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી, આમ અનેક વાર પાકિસ્તાન સાથે આપણે અથડામણો ને નાના મોટા યુદ્ધ થયા। 1971નું યુદ્ધ તો બહુ મોટું યુદ્ધ હતું, આપણે સૌ જાણીએ છીએ। એટલે મિલિટરી પાવરની દ્રષ્ટિએ પાકિસ્તાન ભારત સાથે ઊભું રહી શકે એમ નથી। પણ સૌથી મહત્વની વાત આ વખતે જે જોવા મળી રહી છે કે સમગ્ર વિશ્વમાં પાકિસ્તાન આજે વિશ્વના ચોકમાં એકલું પડી ગયું છે। અગાઉ જ્યારે પણ પાકિસ્તાન ભારત વચ્ચે કંઈ સંઘર્ષ હતો ત્યારે અમેરિકા, ચાઇના બધા લોકો ખુલીને એની સાથે આવતા હતા। આજે એનું કોઈ એમની સાથે રહેવા તૈયાર નથી। મને લાગે આ ભારતની વિદેશ નીતિ, મોદી સાહેબની રાજનીતિની આ મોટામાં મોટી જીત છે। આજે આખા દેશના એક ભારતવાસી ગૌરવ સાથે ભારતીય સેનાના જવાનોને અભિનંદન આપી રહ્યા છે। ભારતીય સેના પર ગૌરવ લઈ રહ્યા છે કે જે ભાષામાં પાકિસ્તાનને આતંકવાદને મુંહતોડ જવાબ આપવાની આશા અપેક્ષા હતી એવી જ એર સ્ટ્રાઇક કરવામાં આવી છે। અને હજુ પણ આખા દેશના લોકો ઈચ્છી રહ્યા છે કે પાકિસ્તાનને આથી પણ વધારે કડક જવાબ મળવો જોઈએ, મુંહતોડ જવાબ મળવો જોઈએ। જે રીતે 1971માં ઇન્દિરાજીએ એક ગાને 2 કટકા એવી રીતે પાકિસ્તાનને જવાબ આપ્યો અને એક જ સ્ટ્રાઇકમાં
બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું, એવો જવાબ દેશના લોકો ઈચ્છી રહ્યા છે. એટલા માટે ઈચ્છી રહ્યા છે કે પાકિસ્તાન ક્યારેય સુધરવાનું નથી. તો મહત્વપૂર્ણ સમાચાર જામનગરના જામ સાહેબની પ્રતિક્રિયા સામે આવી છે. ઓપરેશન સિંદૂર અંગે તેમણે પ્રતિક્રિયા આપી છે. મહત્વપૂર્ણ સમાચાર, આપણો દેશ સાચા અર્થમાં ખૂબ જ મહાન રાષ્ટ્ર છે તેવું તેઓ કહી રહ્યા છે. તેમની પ્રતિક્રિયા સામે આવી રહી છે. જામનગરના જામ સાહેબની પણ પ્રતિક્રિયા, આજે જે દિવસ છે એક બાદ એક જે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ઓપરેશન સિંદૂર અંગે તેમણે પણ પ્રતિક્રિયા આપી છે. દેશના જેટલા પણ નાગરિકો છે આજે ગર્વ અનુભવી રહ્યા છે, ત્યારે તેમની પણ પ્રતિક્રિયા જામનગરના જામ સાહેબ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે કે આપણું રાષ્ટ્ર ખરેખરમાં ખૂબ જ મહાન છે. તો અન્ય મોટા મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ઓપરેશન સિંદૂર બાદ એક ગુજરાતી મહિલા સામેલ હતી ઓપરેશન સિંદૂરમાં. મોટા મહત્વપૂર્ણ સમાચાર, ગુજરાતી મહિલાએ નારી શક્તિનો આપ્યો પરચો. તો કર્નલ સોફિયા કુરેશી ગુજરાતના મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતી મહિલા પણ ઓપરેશન સિંદૂરમાં સામેલ. ખૂબ જ મોટી અને ગર્વની વાત, ગુજરાતી મહિલાએ નારી શક્તિનો પરચો આપ્યો છે. કર્નલ સોફિયા કુરેશી ગુજરાતના રહેવાસી છે અને તેમની પણ મોટી અને મહત્વપૂર્ણ ભૂમિકા ઓપરેશન સિંદૂરમાં રહી છે. તો ખૂબ જ મોટા સમાચાર, મૂળ વડોદરાના રહેવાસી છે કર્નલ સોફિયા કુરેશી અને તેમણે પણ ઓપરેશન સિંદૂરમાં મોટી ભૂમિકા ભજવી છે. બાયોકેમિસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું છે તેમણે. કુરેશીના દાદી પણ સેનામાં ફરજ બજાવી ચૂક્યા છે. તો મોટા મહત્વપૂર્ણ સમાચાર, ગુજરાતી મહિલા કર્નલ સોફિયા કુરેશી કે જેમણે ઓપરેશન સિંદૂરમાં ખૂબ જ મોટી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને તેઓ ગુજરાતના રહેવાસી છે, વડોદરાના રહેવાસી છે. મહત્વપૂર્ણ સમાચાર, બાયોકેમિસ્ટ્રીમાં તેમણે પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું છે અને તેમના દાદી પોતે પણ સેનામાં ફરજ બજાવી ચૂક્યા છે. દેશની સેવા તેમના દાદી પણ કરી ચૂક્યા છે અને પરંપરા તેમણે પણ નિભાવી છે. આજે દેશ માટે મહત્વનો જે દિવસ છે, ખૂબ જ મોટું ઓપરેશન જે પાર પાડવામાં આવ્યું તેમાં ગુજરાતી મહિલા સોફિયા કુરેશી પણ સામેલ. નારી શક્તિનો ખૂબ જ મોટો પરચો અને ગુજરાત માટે કહી શકાય કે મોટું ગૌરવ. जिन्होंने ये हमला किया है, उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी. सजा मिलकर के रहेगी. अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है. ये इंटेलिजेंस सूचनाओं के आधार पर हुआ ताकि आतंक गतिविधियों की रीढ़ तोड़ी जा सके और ये खास ध्यान दिया गया कि निर्दोष नागरिकों
ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવ્યો છે ત્યારે જામનગરની જનતામાં ખુશીનો માહોલ છે, તેઓ પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ભારતમાં જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ ભારતીય સૈન્યએ જડબાતોડ જવાબ આપ્યો છે અને પાકિસ્તાનમાં જે આતંકવાદીઓના અડ્ડા હતા તેને નિશાને લઈ અને ખાત્મો બોલાવ્યો છે. ત્યારે જામનગરના લોકો છે, એમની સાથે જ વાત કરીશું. જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, જામનગર શહેરમાં પણ ઉત્સાહનો માહોલ છે, કારણ કે જે પ્રકારે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. શું કહેશો? અત્યારે પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરવામાં આવી. મોદી સાહેબે જે નિર્ણય કર્યો તે બરાબર છે, યોગ્ય છે, અને અમે બધા મોદી સાહેબના નિર્ણયની સાથે સહમત છીએ. નિર્ણયની સાથે સહમત છે. શું કહેશો કાકા, સેનાનો આ જવાબ? સેનાએ તો પાકિસ્તાનના ચિત્રા કાઢી નાખ્યા. 17 જગ્યાએ અટેક કર્યો, ધુવાડા કાઢી નાખ્યા. હજી મૂકશી નહીં. અમે ફોજી છે, છેઠ સુધી લડશી. સમજ્યા? દેશ જિંદાબાદ. દેશ જિંદાબાદ. કારણ કે ફૌજી છે એ પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. શું કહેશો, ભારતની આ જવાબી કાર્યવાહી આતંકવાદ સામેનું એક મોટું પગલું? ભારતીય સેના જિંદાબાદ છે, ભારતીય સરકાર જિંદાબાદ છે, મોદી સરકાર જિંદાબાદ છે. ભારતીય સેનાની જિંદાબાદી કરી રહ્યા છે. શું કહેશો, અત્યારે આતંકવાદી જે હુમલા થતા હતા એમાં કાર્યવાહી કરવામાં આવી? અમારી એક જ માંગ છે મોદી સાહેબને કે પીઓકે ઉપર કબજો કરો, અમારું થઈ જાય. પીઓકે ઉપર કબજો જોઈએ, અમારે પીઓકે ઉપર કબજો જોઈએ. શું કહેશો, જે પ્રકારની હાલની કાર્યવાહી? હું ધન્યવાદ આપીશ આ ગવર્મેન્ટનો. ઓપરેશન સિંદૂર જે પણ આપણા લોકોને જે સિંદૂર એનું જે કરાવી નાખ્યું એની વિરુદ્ધમાં ઓપરેશન સિંદૂર જે આ નામ રાખ્યું ને, હું તો એને ધન્યવાદ આપીશ કે બહુ સરસ નામ રાખ્યું છે. અને આવી સ્ટ્રાઇક આ તો હજી શરૂઆત છે મોદી સરકારની, પણ હવે મને એવું લાગે છે કે આનું પાય માલ કરશે. પીઓકી તો 100% આપણે લેવું છે. આપણે ગીતામાં સાર છે કે જેને હણે એને હણવામાં કાંઈ વાંધો નહીં. અને અમે ગવર્મેન્ટની પૂરી તરહ સાથ છીએ. અમે કોઈ પણ જાતનું. અને બીજું ખાસ કહીશ કે આ દેશની અંદર છે ને, આપણે પાકિસ્તાન હારે તો લડવાનું જ છે, પણ આ દેશની અંદર એવા ઘણાય ગદ્દાર છે, ગદ્દાર. હું એને કહીશ એની હારે પણ તમે એક સર્જિકલ સ્ટ્રાઇક કરો. મોદી સાથેની પણ સર્જિકલ સ્ટ્રાઇક થવી જોઈએ. શું કહેશો? આજે સિંદૂર આ નામ રાખ્યું છે મોદી સાહેબે કે સિંદૂર એટલે આપણી ઇજ્જત, બરાબર છે, આપણા દેશની ઇજ્જત છે. તો આ સિંદૂરની અંદર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી છે અને જે પણ આતંકવાદીઓ છે એમના અડ્ડાઓને સમાપ્ત કર્યા છે. હજી જે વધેલા છે અને પૂરેપૂરા સાફ કરવાની જરૂર છે. જય હિન્દ. પૂરેપૂરું સાફ કરવાની જરૂર છે. ભારતીય સેનાએ જે જવાબ આપ્યો છે આ કરારો જવાબ છે. મંગળવારની રાત્રિ અમંગળ કરતા જે આતંકવાદી તત્વો છે એના ઉપર ભારતીય સેના તૂટી પડી અને જે પ્રકારે અડ્ડાઓ નાશ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન તો ઠીક છે, પરંતુ પાકિસ્તાનની સાથે આતંકવાદમાં જે સ્થાનીય લોકો મદદ કરી રહ્યા છે એમની સામે પણ કાર્યવાહી કરવા જામનગરવાસીઓ માંગ કરી રહ્યા છે. કિંજલ કારસરિયા,